जय हिंद जय भारत। खरेखर मित्र मित्र ऐसा कीजिए जो ढाल सरीखा होए, दुख में आगे रहे और सुख में पीछे होए। एवा मारा खास मित्र एवा मेला भाई तरफ थी आज एक पार्टी आयोजन करवामां आव्युं हतुं। तो लगभग 200-250 माणाने जमाड़ी अने त्यारबाद मेला भाई पोते जमवा बैठा छे। अने खरेखर एनी अंदर नाना नाना भूलका जे आ मेला भाईना पप्पा छे, मेला भाईना पप्पा तथा आ मेला भाईना दीकरा खरेखर केटला वाग्याना मेहनत करे छे ए आपणे एમને જ પૂછીએ। ચાલના હોય કરે 2 કલાક 6 વાગ્યાના આજુબાજુના આમ તો વહેલાના, કારણ કે 6 વાગે અમે જ આવ્યા છીએ। આ બધાએ જોરદાર મહેનત કરી છે। અને જ્યાં અમે જમવા બેઠા હતા, જ્યાં ઘણા બધા નળકાંઠાના યુવાનો આગેવાનો બધા જ હતા, તે તમામ લોકોને જમાડી અને ત્યારબાદ હજુ નાના ભૂલકાઓનું જમવાનું પણ બાકી છે। હવે એ જમશે, પણ ખરેખર મહેમાન ગતિ શેને કહેવાય એ આ નાના ભૂલકા ઘણું બધું શીખવી જાય છે કે મહેમાન ગતિ એટલે કે પહેલાં બધાને જમાડી અને ત્યારબાદ જમે ને એ ખરેખર મહેમાન ગતિ। અને આમાં મેલા ભાઈના ઘરના જે 200-250 માણસના રસોઈના વાસણ ધોઈને એમના પરિવાર જ છે, ઘરના કોણ એ તો હું નહીં ઓળખતો, પણ આ બધાને જમાડી ત્યારબાદ વાસણ ધોઈ અને અત્યારે ખરેખર આ બધી મહેનત આ મેલા ભાઈને શ્રેય જાય છે। આ તમામ કાર્યનો જે ખૂબ જ મહેનતથી, ખૂબ જ લાગણી, ખૂબ જ પ્રેમથી આ મિત્રોની મહેફિલ પણ અમારા અશોકભાઈ, જનાભાઈ, અમારા સુરેશભાઈ, કેવી મજા આવી આજ? સુરેશભાઈ મજા આવી મેલા ભાઈના આયોજનમાં જોર મજા આવી। એવું કેટલું ખાતું? 400-500 ડગલા જતા એવું? જનકભાઈ તમે? બહુ મજા આવ્યો, કેવી મોજ? બહુ મજા આવી। અશોકભાઈ બધા મિત્રોનો સાથ અને આમ એક જાતનો પ્રેમનો સ્વાદ ચાખ્યો। એવું? હજુ અમારા ભાઈ અત્યારના ડેલિકેટ, ચાલો ડેલિકેટ, 2 શબ્દ બોલો ડેલિકેટ। ખૂબ મજા આવી, બધા મિત્રોનો પ્રેમ થકી શું થકી? મજા આવી, બીજું કઈ નહીં। અમારા નળકાંઠાના આગેવાન ભરત કાકા, રૂડા કાકા તથા નામ તો નહીં આવ્યો, મુકેશભાઈ તથા એમની પાસે એમના ગામના છે અમારા અમિતભાઈ સાંભળ્યા, 2 શબ્દો ક્યાં છે? બસ આ મિત્રોનો ભાવભર્યું આમંત્રણ, સત્યવાદી ગ્રુપનું અને અલગ અલગ ગામના જે મિત્રો હતા બધા દૂર દૂરના, ખૂબ મજા આવી, આનંદ થયો બસ। અને એની અંદર આપણા નળકાંઠાની અંદર એક માણસ વખણાય છે કે જેનો ખાવામાં પહેલો નંબર આવે, તો ખરેખર એ વ્યક્તિએ આજે કેટલા સ્વાલા ખાધા છે? તમે વિચાર કરો, આજે કેટલા સ્વાલા ખાધા એ વ્યક્તિએ? રોહિતભાઈ લગભગ તો આપણે ધારાસભ્ય કહેવાય, 10-12 ની ગણતરી છે। 10-12? રોહિતભાઈ આ બધું ખાઈને તમને કેવો અનુભવ થાય? અમારા નળકાંઠાના આગેવાન ભૂરા કાકા, 2 શબ્દ ક્યાં છે? બસ મિત્રોને મળવાનો આનંદ અલગ જ હોય છે, અને ખરેખર આવી રીતે મળતા રહીએ તો સંબંધો મજબૂત થાય, એટલે મળવું જ જોઈએ। પિન્ટુભાઈ તમે એક થમ્સ અપ પીવરાજો। અમારા પ્રવીણભાઈ શિયાળિયા પણ 2 શબ્દ ક્યાં છે? અમારા પાસે જ અમારા અણિયાળી ગામના અમારા ડોક્ટર સાહેબ જીગર જાન, શું કહે છો સાહેબ? બસ કઈ નહીં, મિત્રો જોડે આનંદ આવ્યો, મજા આવી, જોડે જમવાનું ડિનર લીધું, મજા આવી। મિત્રતાની કોઈ વ્યાખ્યા નથી હોતી, હાથ ફેલાવે ને હૈયું આપી દે એનું નામ જ સાચો મિત્ર। વાહ વાહ ડોક્ટર સાહેબ વાહ! અમારા જીગર જાન મિત્ર એવા ડોક્ટર સાહેબ બીજા પણ આ ડીઆર રોહિત અમારા નળકાંઠામાં કોરોના કાળ વખતે ઘણી બધી લોકોની સેવા કરી છે, એકદમ ફ્રી સેવા એવા રોહિત ડોક્ટર। 2 શબ્દ ક્યાં છે? ના 2 શબ્દ ક્યાં? આ ચાલુ હોય, કેવી મજા આવી? મજા આવે, આનંદ થાય મિત્ર જોડે, કરતા રહો, મોજ આવી જાય ને? મોજ મોજ આવી જાય। ત્યારબાદ અમારા લાલજીભાઈ કહેશો 2 શબ્દ? લાલો
કઈ કેવું નહીં ગળો ફૂટી ગયો હવે. લગભગ બાટલો 15 મગાવો. વાલા થઈ ગયા લાલજીભાઈ. પ્રવીણભાઈ ડેલિકેટ બે શબ્દ ના બસ અત્યારે કઈ નહીં વધારે ખાઈ ગયો હો અત્યારે હાલે. અમારા સાબળિયા એ ના સાબળિયા છેલ્લે રાખો હા ઈ છેલ્લે બધું રાકેશભાઈ બરોબર ને કેવું ગૌતમભાઈ અમારા સૂર્યવંશી સ્ટુડિયોના માલિક એવા અમિતભાઈ બે શબ્દ ત્યાં છે બસ આજ બધા મિત્રોના મેલા ભૈયા એમના નિવાસ સ્થાન ઉપર એક આ ખૂબ કિંમતી સમય ફાળવી અને આ ખૂબ લાગણી હતી ભેગા કર્યા એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને કેટલા સો લખાતા અમિતભાઈ બે બે તે અને દાળ ભાત દાળ ભાત થોડા અને ઓલો છાશના પાલા 3-4 પી ગયા. હવે છેલ્લે અમારા ભાઈ નળકાંઠાનો જાગૃત યુવાન એવા મહેશ સાબળિયા નળકાંઠાનો બંકો બંકો ને ત્યારે ડંકો વાગતો હતો પણ અત્યારે મસ્ત ડંકો દેખાતો નથી એટલે હમણાં બંકો બંકો બોલો હવે આમાં એવું છે કે ડંકો બંધ થઈ ગયો અને હવે બંકો ચાલુ થયો બરોબર તો નમસ્કાર મિત્રો. ભાઈ એક જ મિનિટ જે આ ડંકો બંધ ગયો એ ડંકો જે બંધ ગયો એનું કારણ શું આમાં શું ઘણા બધા ડંકા પહેલા બહુ આવી ગયા પણ હવે એ ડંકા બધા બંધ થઈ ગયા અને ભવિષ્યમાં મિત્રો સાથે જે આનંદ અને મોજ કરવાની જે મજા હે ને એ બધા અલગ રીતે પોતપોતાની લાઈફમાં જીવવાની મજા નથી. એટલે ગમે તે વસ્તુ રહી ને જે નળકાંઠા વિસ્તારમાં મારું ફ્રેન્ડ સર્કલ હે ને એ ખૂબ વિશાળ સંખ્યા સાથે જોડાયેલું છે જેની અંદર નથી કોઈ જાતનો પક્ષપાત અને એકદમ બધા નિખાલસ ભાવે મિત્રો મળ્યા છે. નમસ્કાર. અને આપ સૌ તો અમને ઓળખતા દેશો કે અમારું સત્યવાદી ગ્રુપ અને અમારા જે નભોઈ ગામના અમારા સત્યવાદી ગ્રુપના મિત્ર એવા મેલાભાઈ ગિરધરભાઈ હરેજિયા આજ ઘણા દિવસોથી એમનું એક આમંત્રણ હતું કે બધા મિત્રોને મારા નિવાસ સ્થાને બોલાવા છે અને પાછા એ પણ કઈ રીતે કે બધા જે સત્યવાદી ગ્રુપના મિત્રો હતા ને એમના વાઈફોને પણ સાથે લાવવાના એમના બાળકોને પણ સાથે લાવવાના એટલે ફેમિલી ટૂર કેવું હોય તો કહી શકાય. એટલે અમે બધા ફેમિલીઓ લઈને આવ્યા છીએ સાથે અમારા બાળકો છે નાના અમારા ઘરના પણ છે અને મેલાભાઈનો આ સંપૂર્ણ પરિવારનું જે સરસ મજાનું અમારું આવગોતા સ્વાગતતા કરી એ બદલ ભોજન કર્યું એમના ઘરે અને ખૂબ જ એમના ઘરનો જે પ્રેમ ભાવ અને આદર સન્માન જોયું અને સાથી ગજગજ ફૂલવા લાગી. અને નળકાંઠા વિસ્તારમાં ખરેખર મિત્રો આવી રીતે યુવા સંગઠનની અંદર જોડાયેલા રહીશું તો આવનારા સમયમાં ખૂબ સારું એવું પરિણામ લાવશું અને ગઈ ચૂંટણીમાં પણ સારું એવું પરિણામ બધા યુવાન મિત્રો થકી લાયા છીએ અને આવનારા સમયમાં વિસ્તારને જાગૃત કરીશું. વિસ્તારના કોઈ પણ જે નળકાંઠા વિસ્તાર જે પછાત એરિયામાં છે જ્યાં શિક્ષણની ભૂખ છે જ્યાં આરોગ્યની જરૂર છે નાના મોટા ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે આ બધા પ્રશ્નોનું નિવારણ કરવા માટે યુવા પેઢી તૈયાર છીએ અને બધાની સાથે મળી અને કોઈ પણ જાતનો પક્ષપાત કર્યા વગર મિત્રોના એકબીજાના સાથ અને સહકારથી આગળ વધીશું. એ જ અમારી સત્યવાદી ગ્રુપનું જે મેન અમારું લક્ષ્ય છે. અને આપ સૌ મિત્રો પણ અમારા નળકાંઠા વિસ્તારના બધા યુવાનોના ફરીવાર હૃદયથી સ્વાગત કરું છું કે અમે જેને આમંત્રણ આપ્યું હતું એ બધાએ પોતાનો કિંમતી સમય ફાળવી અને હાજર થયા અને સાથે ભોજન કર્યું. ખૂબ મજા આવી, આનંદ થયો, મોજ થઈ. આમાં મહેશભાઈ એ બધી વાત તો બરોબર પણ કેટલા ખાતા અમારે રહ્યું ને અમારા જે સત્યવાદી ગ્રુપમાં એવું છે ને મુખ્ય ખાનારા લોકો બહુ ઓછા છે કારણ કે ખાવામાં બખુડિયા અમારા બધાની લીડ કાપ રોહિત બખુડિયા. પછી બીજા નંબરમાં અમારા વડીલ શ્રી સૌથી રૂડા કાકા એ પણ ઓપનરમાં ચાલે એવા છે અને પછી વનડાઉનમાં અમિત સાબળિયા પણ ચાલે અને વેણીરામ કેશવપુરા વાળા રહ્યા ને એ પહેલાં નહોતા ખાતા પણ ઓપનિંગ જે રોહિત બખોડિયાની સાથે રહી અને ખૂબ સારું રમવાનું શીખી ગયા છે એ પણ અત્યારે નોબલ ઉપર સિક્સરો મારવા માંડ્યા છે એટલે ખૂબ સારું એમને પણ સારી એવી લીડ આપી. અને કોડાચિયા કેટલા નંબર રહેવામાં ઘોડકિયા બીજા રાઉન્ડમાં હતા અને અમે છેલ્લા રાઉન્ડમાં હતા એટલે ઘોડકિયા હવે કેટલા રાઉન્ડ માર્યા હોય એ અમને ખબર નથી પણ મને એવું હોય કે લગભગ એ અમારા નળકાંઠામાં બંકો તો સજથી બરોબર એટલે એ બધા બંકા ભેગા થયેલા અમારા નળકાંઠા વિસ્તારમાં. બરોબર. અને મહેશભાઈ તમે બીજાની વાત કરી બરોબર પણ આપણે તમારું જ બાકી જ રહી ગયું. તમે કેટલું ખાતું
મેં ખાલી 2 સોલા ખાધા છે અને એમાં પરવેશભાઈ અમારે મેલાભાઈનો આગ્રહ હતો એટલે એક મેલાભાઈનું આમંત્રણને માન રાખી એક ડગલું ખાધું. અને મારા પપ્પાના મિત્ર અને મેલાભાઈના પપ્પા એ બહુ જૂના વખતના બાળપણના 2 મિત્રો છે એટલે એ ગીધા કાકાના આમંત્રણને માન રાખી અને બીજા 2 ડગલા ખાધા એટલે કુલ 4 ડગલા થયા છે. 4 થયા. તો તમે યાર ખોટું કેમ બોલો આટલું બધું? એટલે મારા તરફથી મેં 2 ખાધા એ સાચું બોલ્યો. બીજા 2 ચાલ ગયા તો અને આમાંથી આમ ઓલી પડી જઈ હે ઢીલ પડી જઈ અને મજે ક્યાં મેં 2 જ ખાતા હતા બીજા ઓછા ત્યાંથી થયા. ઈ મેં શોધતો પડ્યો મારા ભાઈબંધ મિત્ર મારા મિત્ર મેલાભાઈના વતીનું એક ખાધું અને મારા પપ્પાના મિત્ર મેલાભાઈના પપ્પા એમના તરફથી એક ખાધું એટલે ટોટલ 4 થયા. એટલે આમાં સૌથી વધારે એક જોતા ખાધું હોય મહેશે એટલે ના હોય ના 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 નહીં રૂડા બખુડિયા કાકા લગભગ ત્રીજા નંબર આવે. બખુડિયા કારણ કે પહેલો. મારા ભાગનું મેં રૂડા કાકાને આપી દીધું હતું. બખોડિયા પહેલો નંબર. ચલો હાલો અમારા ડેલિકેટનું સન્માન કરવાનું છે. જો અમારા કાજ ડેલિકેટ પણ ઉપસ્થિત થયા છે અને આ બાજુ અમારા ઠુલેટાના પરવીણભાઈ એ ડેલિકેટ પણ ઉપસ્થિત છે અને વિરમગામ તાલુકાના કોંગ્રેસના પ્રમુખના લાડકવાયા દીકરા જનકભાઈ પણ અમારી સાથે છે.